જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી ઈ ક્લાસમાં ફરીવાર આપનું સ્વાગત છે। મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર નિવસન તંત્રના પિરામિડ જે હતા એ પિરામિડ વિશેનો આપણે અભ્યાસ કર્યો છે। તમને બધાને આહાર શૃંખલા કોને કહેવાય, આહાર ઝાડ કોને કહેવાય એનો તફાવત સમજતા હવે આવડી ગયું છે। એ સિવાય એનો આગળનો જે મુદ્દો ભણ્યા હતા એની અંદર પોષણ સ્તર કોને કહેવાય છે એ પણ તમને સમજાઈ ચૂક્યું છે। એના પછી આપણે 3 અગત્યના જે નિવસન તંત્રીય પિરામિડ હતા એનો પણ અભ્યાસ કર્યો છે। અને ત્યારબાદ હવે આપણે જે નવો ટોપિક શરૂ કરવો છે એ ટોપિક આપણો જે છે એ છે નિવસન તંત્રના પ્રકારો, એટલે કે પારિસ્થિતિકીય તંત્રના પ્રકારો, ટાઈપ્સ ઓફ ઇકોસિસ્ટમ, એની આપણે વાતચીત કરવાની છે મિત્રો। અને એમાં આજે આપણે જે ભણવું છે એ છે મિત્રો ઘાસ નિવસન તંત્ર વિશેનો અભ્યાસ આપણે શરૂ કરીએ અને ત્યારબાદ આગળના જે નિવસન તંત્રો છે, રણ નિવસન તંત્ર અને ટુંડ્ર નિવસન તંત્ર, એનો અભ્યાસ આપણે કરીશું। અત્યારે આપણે આપણું ધ્યાન જે છે એ ઘાસ નિવસન તંત્ર ઉપર લગાવીએ અને એ ઘાસ નિવસન તંત્રની શું અગત્યતા છે, શું એનું મહત્વ છે એનો અભ્યાસ કરીએ। વિશ્વના કેવા પ્રદેશોની અંદર આ ઘાસ નિવસન તંત્ર છે એ જોવા મળે છે, ભારતની અંદર આવા ઘાસ જે છે એ તમને ક્યાં જોવા મળે છે, કેવા પ્રકારો ભારતની અંદર છે, ભારતની અંદર ઘાસ પ્રદેશો, જેને આપણે બંનેનું ઘાસ ગુજરાતમાં જાણીતું છે, કચ્છની અંદર, તો ગુજરાત અને ભારતની અંદર અલગ અલગ વિસ્તારમાં આવેલા ઘાસ પ્રદેશો બીજા કયા કયા નામે જાણીતા છે એનો પણ આપણે થોડોક અભ્યાસ કરવો છે। તો સૌથી અગત્યની બાબત જે છે એ ઘાસ નિવસન તંત્ર વિશેની, ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમ વિશેની વાતો આપણે શરૂ કરીએ છીએ। તો હવે એની એક એક વિશેષતાઓ જે છે એ સમજીએ। તો સામાન્ય રીતે આપણે એવું જાણીએ છીએ કે જે ભૂમિ પ્રદેશોની અંદર વૃક્ષો ઉગી શકે એવી સારી પરિસ્થિતિ ના હોય અને બિલકુલ રણ થઈ જાય એવી ખરાબ પરિસ્થિતિ પણ ના હોય, તો એની વચ્ચેના જે પરિસ્થિતિ, પર્યાવરણીય પરિસ્થિતિ હોય છે એવા પ્રદેશોની અંદર સામાન્ય રીતે ઘાસ ઉગતું હોય છે। તો એવા પરિસ્થિતિ એટલે કયો, તો કે ત્યાં જે વરસાદ જે છે એ સામાન્ય રીતે કેવો હોય, ઇન જનરલ લઈએ છીએ, આની અંદર કોઈ બાંધ્યો નિયમ હોતો નથી, 10-15 સેન્ટીમીટર અપડાઉન રહેતું હોય છે। તો આપણે સામાન્ય રીતે જોશું તો કે 50 સેન્ટીમીટરથી લઈને 130 સેન્ટીમીટર જેટલો વરસાદ જે છે એ જે પ્રદેશોમાં તમને જોવા મળશે ત્યાં તમને ઘાસ પ્રકારનું નિવસન તંત્ર જે છે એ વિકાસ પામતું જોવા મળવાનું છે। તો વરસાદની દ્રષ્ટિએ વાત કરીએ છીએ તો કેટલા પ્રકારનો, કેટલી માત્રાનો વરસાદ તમને જોવા મળે, તો કે અંદાજે 50થી લઈને 130 સેન્ટીમીટર, થોડું ઘણું અપડાઉન રહેતું હોય છે। અલગ અલગ પુસ્તકોમાં તમે વાંચશો તો તમને વેરિએશન જોવા મળશે। અમુક જગ્યાએ 60થી 110 પણ લખેલું હોય છે, અમુક જગ્યાએ 70થી 100 પણ લખ્યું હોય છે। તો એ લોકો ખોટા નથી, કારણ કે આ રેન્જની અંદર જ છે। તો સામાન્ય રીતે એક આપણે મોટો આઈડિયા પકડ્યો છે કે એવા પ્રદેશો કે જ્યાં વરસાદ 50થી 130 સેન્ટીમીટરની વચ્ચેનો રહેતો હોય છે ત્યાં તમને ઘાસ પ્રદેશો જે છે એ જોવા મળે છે। ઓકે, અહીંયા તમે જોશો તો કે જમીનની ફળદ્રુપતા જે છે એ સામાન્ય રીતે રણ વિસ્તારો કરતાં તમને વધુ ફળદ્રુપતા જોવા મળતી હોય છે અને માટે જ ત્યાં ઘાસ થાય છે। ઘાસ થાય છે તો એના આધારે પશુપાલનનો વ્યવસાય જે છે એ પણ ત્યાં થતો હોય છે, કૃષિનો વિકાસ પણ ત્યાં થતો હોય છે, કારણ કે જમીન જે છે એ કેવી છે મિત્રો, તો કે ફળદ્રુપ છે। તો આ પ્રદેશોની અંદર તમને ઘાસ ઉગતા જોવા મળે છે। ઘાસની ભૂમિ જે છે એ ફળદ્રુપ જમીન પણ હોય છે, કૃષિ પણ થાય છે અને કૃષિનો જ એક પ્રકાર એટલે કે પશુપાલન, એ પશુપાલન પણ તમને ત્યાં જોવા મળે છે। એટલે વરસાદને ખાસ તમે યાદ રાખજો મિત્રો। ચલો આગળની વાત કરીએ કે અહીંયા આ પ્રદેશોમાં ફળદ્રુપતા વધુ છે એનું કારણ શું છે મિત્રો, તો કે અહીંયા તમે જોઈ શકશો કે ઘાસના મૂળ જે છે એ અંદાજે 10 મીટર જેટલા ઊંડા હોય છે। હવે આ 10 મીટર જેટલા ઊંડા હોય છે એટલા માટે થઈને એ પૂરતા પ્રમાણમાં પાણી પણ પ્રાપ્ત કરી શકતા હોય છે। બીજું કે અહીંયા તમને જે ઘાસ જોવા મળે છે એ ઘાસનો 50% જૈવ ભાર જે છે એ તમને ક્યાં જોવા મળશે, તો કે જમીનની અંદર હોય છે, ભૂમિમાં હોય છે। ક્યાં હોય છે મિત્રો, ભૂમિમાં। ટૂંકમાં જે એક ઘાસ તમે પકડો, માની લો કે એક તણખું પકડ્યું તમે, તો એનો આખો જેટલો પણ વજન હોય એનો 50% ભાગ તો તમે જમીનની અંદર જોઈ શકો છો। એટલે અહીંયા લખ્યું છે કે
અહીંયા જે જૈવ ભાર જે છે અહીંયા તમારે શુષ્ક એવું કાંઈ પકડવાની જરૂરિયાત નથી તમ તારે. ઓકે, તો જૈવ ભાર જે છે એ ટોટલ જૈવ ભારનો 50% જૈવ ભાર ઘાસ ભૂમિની અંદર ક્યાં જોવા મળશે? તો કે જમીનની અંદર તમને જોવા મળશે. એટલી બાબતો ક્લિયર થઈ તમને? ચાલો આગળ બીજી બાબતોની ચર્ચા કરીએ. તો કે ઘાસ ભૂમિ મોટા ભાગે તમને ક્યાં જોવા મળે? તો કે પૃથ્વીની અંદર જે દક્ષિણ ધ્રુવની બાજુમાં એન્ટાર્કટિકાનો પ્રદેશ આવ્યો છે એને છોડીને વિશ્વના લગભગ દરેક મહાદ્વીપોની અંદર અથવા તો મહાખંડોની અંદર તમને મિત્રો જે છે એ ઘાસ ભૂમિ જોવા મળવાની છે. હવે અલગ અલગ ખંડોની અંદર આવેલી એ જે ઘાસ ભૂમિ જે છે એ અલગ અલગ નામથી જાણીતી હોય છે. એની ચર્ચા પણ આપણે અહીંયા કરવાની જ છે કે વિશ્વના જે અલગ અલગ પ્રદેશો જે છે ત્યાં એ કયા નામે જાણીતા છે એની ચર્ચા આપણે મિત્રો ફટાફટ કરી લઈએ. સૌથી પહેલાં તમે એવું પણ વિભાજન કરી શકો મિત્રો કે જે વિશ્વની અંદર તમને વિષુવવૃત્તવાળો પ્રદેશ જોવા મળે છે એ વિષુવવૃત્તવાળા પ્રદેશથી તમે 30 ડિગ્રી અક્ષાંશ સુધી તમે ઉપર જાઓ ને 30 ડિગ્રી અક્ષાંશ સુધી તમે નીચે જાઓ, જેને આપણે સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય અથવા તો ઉपोષ્ણકટિબંધીય પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ. તો આમ તો સામાન્ય રીતે એવું તમે કહી શકો કે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચેનો જે પ્રદેશ છે એને ઉષ્ણકટિબંધ કહેવાય. અને જે મધ્ય અક્ષાંશવાળો વિસ્તાર જે છે 30થી ઉપરથી લઈને 66.5ની આસપાસનો જે પ્રદેશ છે એની આપણે મધ્ય અક્ષાંશ કહીએ અથવા તો સમશીતોષ્ણ કટિબંધ કહીએ છીએ. ઓકે, અથવા તો એને શીતોષ્ણ કટિબંધ કહીએ છીએ. મધ્ય અક્ષાંશને આપણે શીતોષ્ણ પણ કહીએ, સમશીતોષ્ણ પણ કહીએ છીએ. હવે તમે જોશો મિત્રો કે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચે પણ કેટલાક ઘાસ પ્રદેશો આવેલા છે, તો એને આપણે ઉષ્ણકટિબંધીય ઘાસ પ્રદેશો કહીશું. અને જે સમશીતોષ્ણ કટિબંધીય પટ્ટાની અંદર ઘાસ પ્રદેશો આવેલા હોય તો એને આપણે શું કહીશું? તો કે સમશીતોષ્ણ કટિબંધીય અથવા તો શીતોષ્ણ કટિબંધીય ઘાસ પ્રદેશો તરીકે આપણે એને ઓળખાવશું. આગળ એનું ડિટેલમાં ચર્ચા કરું છું. પણ અહીંયા તમે જોશો કે બ્રાઝિલની અંદર જે ઘાસ પ્રદેશો આવેલા છે, અહીંયા તમને બ્રાઝિલ નામનો દેશ જોવા મળે છે મિત્રો. ઓકે, તો બ્રાઝિલની અંદર જે ઘાસ પ્રદેશો આવેલા છે એ કયા નામે જાણીતા છે આ પરીક્ષામાં ખૂબ જ અગત્યનું હોય છે મિત્રો. તો કે બ્રાઝિલની અંદર ઉષ્ણકટિબંધીય પટ્ટામાં જે ઘાસ પ્રદેશો આવેલા છે મિત્રો એને આપણે શું કહીએ છીએ? તો કે કમ્પોઝના નામથી ઓળખાવીએ છીએ. શું નામ છે મિત્રો? કમ્પોઝના નામથી ઓળખાવીએ છીએ. પછી બ્રાઝિલની બાજુમાં જ એક દેશ આવેલો છે વેનેઝુએલા. આ વેનેઝુએલા નામનો દેશ છે, ત્યાં જે ઘાસ પ્રદેશો જોવા મળે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે લાનોસના નામથી ઓળખવામાં આવે છે. પરીક્ષાની અંદર જોડકા જોડવામાં આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે. એક બાજુ દેશનું નામ આપેલું હોય, બીજી બાજુ ત્યાં જોવા મળતા ઘાસના નામ આપેલા હોય તો તમારે એના જોડકા જોડવાના થઈ શકે. ઓકે, બીજો પ્રશ્ન એવો પણ આવી શકે કે નીચેમાંથી કયો ઘાસ પ્રદેશ શીતોષ્ણ કટિબંધીય પ્રદેશોની અંદર જોવા મળે છે અથવા તો ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર જોવા મળે છે? તો અહીંયા તમારે એ વિભાજન જે છે એ થોડુંક શીખવું પડશે. અત્યારે આપણે પ્રદેશોની બધાની વાત કરી લઈએ, પછી શીતોષ્ણના કયા અને ઉષ્ણના કયા એનું વિભાજન હું તમને જણાવી દઈશ. અત્યારે માત્ર ધ્યાન આપો કે કયા પ્રદેશમાં કયા નામથી જાણીતા છે. ચલો અહીંયા હવે એક બીજું જોઈએ કે અમેરિકાના વિસ્તારોની અંદર ખાસ કરીને જે ઉત્તર અમેરિકાનો વિસ્તાર છે એમાં તે ખાસ કરીને જે યુએસએ છે ત્યાં તમને જે ઘાસ પ્રદેશો જોવા મળે છે એ કયા નામથી જાણીતા છે મિત્રો? તો કે પ્રેયરીના નામથી જાણીતા છે. કયું નામ છે? પ્રેયરી. અહીંયા તમે બે બીજા જોયા હતા, એ કયા જોયા હતા? તો કે બ્રાઝિલમાં કમ્પોઝ છે અને વેનેઝુએલાની અંદર લાનોસના નામથી તે જાણીતા છે. અમેરિકાની અંદર કયા નામથી જાણીતા છે? પ્રેયરીના નામથી જાણીતા છે. હવે તમે નીચે વાત કરો કે આજે દક્ષિણ અમેરિકા ખંડ તમને દેખાય છે એ દક્ષિણ અમેરિકા ખંડના બે ગ્રાસ તમે જોયા, કમ્પોઝ અને લાનોસ. તો ત્રીજું કયું છે? તો કે અહીંયા દક્ષિણ અમેરિકાની અંદર એક બીજો દેશ છે આર્જેન્ટિના. કયો દેશ છે મિત્રો? આર્જેન્ટિના. તો આર્જેન્ટિનાની અંદર જે ઘાસ જોવા મળે છે એ પમ્પાસના નામથી જાણીતું છે. કદાચ તમને નીચે ન દેખાય તો મારા શબ્દો સાંભળજો ને લખી લેજો કે આર્જેન્ટિનાની અંદર કયા નામથી ઘાસ જાણીતું છે? તો કે એ પમ્પાસના નામથી જાણીતું છે મિત્રો. યાદ રાખજો, દક્ષિણ અમેરિકાના ખંડની અંદર તમને જે 3 પ્રકારના ગ્રાસ જોવા મળે છે એમાંથી પહેલું બ્રાઝિલમાં કમ્પોઝના નામથી, પછી વેનેઝુએલાની અંદર લાનોસના નામથી અને આર્જેન્ટિનાની અંદર
પમ્પાસના નામથી જાણીતું છે. અમેરિકા, જે ઉત્તર અમેરિકા છે, ત્યાં તમને જે ઘાસ ભૂમિ જોવા મળે છે એ કયા નામથી જાણીતું છે મિત્રો? તો કે એ પ્રેરીઝના નામથી જાણીતું છે. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે તમે આવી જાઓ મિત્રો આફ્રિકા ખંડની અંદર. તો કે આફ્રિકા ખંડની અંદર જે આફ્રિકામાં પૂર્વનો ભાગ જે છે એ પૂર્વના ભાગમાં તમને જે ઘાસ જોવા મળે છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે સવાના પ્રકારનું ઘાસ કહેવાય. તો આ ઉષ્ણકટિબંધીય પટ્ટાઓની અંદર તમને જોવા મળતું ઘાસ જે છે એ સવાના પ્રકારનું ઘાસ જોવા મળશે. ભારતની અંદર પણ તમને જે ઘાસ જોવા મળશે મિત્રો એ સવાના પ્રકારનું ઘાસ જોવા મળે છે, કારણ કે ભારતનો ઘણો એવો ભાગ જે છે એ તમને ક્યાં જોવા મળે છે? તો કે ઉષ્ણકટિબંધીય પટ્ટામાં તમને જોવા મળે છે. એટલે ભારતની અંદર પણ તમને સવાના પ્રકારનું ઘાસ જે છે એ જોવા મળશે. હવે અહીંયા આફ્રિકાની વાત ચાલે છે. આફ્રિકામાં તમને સવાના પ્રકારનું ઘાસ જોવા મળે છે. એ સિવાય દક્ષિણ આફ્રિકાના પ્રદેશોમાં જશો તો ત્યાં તમને વેલ્ડ નામનું ઘાસ જોવા મળશે. કયું છે મિત્રો? દક્ષિણ આફ્રિકાના પ્રદેશોની અંદર તમને વેલ્ડ પ્રકારનું ઘાસ જે છે એ જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? હવે તમે યુરોપમાં જાઓ તો યુરોપની અંદર વાત કરીએ તો હંગેરી નામનો જે પ્રદેશ છે તો ત્યાં તમને જે ઘાસ જોવા મળે છે એનું નામ છે પુષ્ટાજ. શું નામ છે મિત્રો? પુષ્ટાજ પ્રકારનું ઘાસ જોવા મળે છે. આપણે કેટલા પ્રદેશો જોયા? તો કે પહેલા ઉત્તર અમેરિકાનો વિસ્તાર જોયો, ત્યાં પ્રેરી પ્રકારનું ઘાસ જોવા મળે છે. પછી દક્ષિણ અમેરિકાની વાત કરી તો દક્ષિણ અમેરિકાની અંદર તમને કંપોઝ અને લાનોસ પ્રકારનું ઘાસ જોવા મળે છે. એ સિવાય તમને હજી એક દક્ષિણ અમેરિકામાં ઘાસ જોવા મળે છે. આર્જેન્ટિનામાં પમ્પાસ નામનું ઘાસ જોવા મળે છે. પછી આફ્રિકાની વાત કરીએ મિત્રો તો કે આફ્રિકાની અંદર તમને બે પ્રકારના ઘાસ જોવા મળે છે. એક છે સવાના પ્રકારનું ઘાસ અને બીજું જે છે એ વેલ્ડ પ્રકારનું ઘાસ જે છે મિત્રો જોવા મળે છે. પછી યુરોપની વાત કરીએ મિત્રો તો કે યુરોપની અંદર તમને જે ઘાસ જોવા મળે છે કયા નામનું જોવા મળે છે? તો કે પુષ્ટાજ પ્રકારનું ઘાસ જોવા મળે છે. ભારતની અંદર આપણે એક ચર્ચા કરી હતી કયા પ્રકારનું ઘાસ જોવા મળે છે? તો કે સવાના પ્રકારનું જોવા મળે છે. હવે વાત કરીએ રશિયાનો, ને એમાંય તે ખાસ કરીને રશિયાના જે ઠંડા પ્રદેશો છે એની આસપાસ, તો ત્યાં તમને કેવું ઘાસ જોવા મળે છે? તો કે ત્યાં સ્ટેપી પ્રકારનું ઘાસ જોવા મળે છે મિત્રો. યાદ રાખજો, સ્ટેપી પ્રકારનું ઘાસ રશિયામાં જોવા મળે છે. ચલો મિત્રો આગળ વાત કરીએ ઓસ્ટ્રેલિયાની અંદર. તો કે ઓસ્ટ્રેલિયામાં તમને કેવા પ્રકારના ઘાસ જોવા મળશે? તો ત્યાં ડાઉન્સ પ્રકારના, ખાલી ડાઉન પણ લખાતું હોય છે ને ડાઉન્સ પણ લખાતું હોય છે. તો ઓસ્ટ્રેલિયાની અંદર ડાઉન્સ પ્રકારના ઘાસ પ્રદેશો જોવા મળશે. અને ન્યૂઝીલેન્ડ જો કદાચ ન વંચાતું હોય તો યાદ રાખજો કે ન્યૂઝીલેન્ડની અંદર તમને કાઇડરબરી અથવા તો કેન્ટરબરી નામથી ઓળખાતું જે ઘાસ જે છે એ તમને ત્યાં જોવા મળશે મિત્રો. તો આ આપણે મિત્રો ઓવરઓલ વાત કરી છે કે વિશ્વના અલગ અલગ પ્રદેશોની અંદર આવેલી જે ઘાસ ભૂમિ જે છે એ કયા કયા નામથી જાણીતી છે એની આપણે એક ચર્ચા કરી છે. હવે મેં તમને કેટલાક નકશાઓ તમારી સમક્ષ રજૂ કરેલા છે. તમે એનો સ્ક્રીનશોટ લઈને રિવિઝન કરી શકશો કે અહીંયા અલગ અલગ નામથી જાણીતા ઘાસ પ્રદેશો જે છે તમને જોવા મળે છે. સમજાવી દીધા છે. તમારે હવે તમારી મેળે એની નિરાતે જોઈ લેવાના છે. ચાલો આગળ વાત કરીએ. બીજો એક ફોટો વધુ તમને ક્લિયર થાય એના માટે થઈને મૂક્યું છે. અહીંયા ઇંગ્લિશમાં કેટલાક એના વિશેના ફેક્ટ્સ પણ મૂક્યા છે. એની ચર્ચા આપણે આગળ કરવાની છે. એ ઇંગ્લિશમાં જે કાંઈ પણ લખ્યું છે એની ચર્ચા આગળ આવવાની છે. તમે નકશામાં ક્યારેક સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકશો. ઓકે, તો તમારા અભ્યાસ માટે થઈને અહીંયા કેટલાક નામ જે છે એ આપણે અહીંયા લીધેલા છે. ઓકે મિત્રો, ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો અહીંયા એક નવું નામ તમને જાણવા મળ્યું છે કે મંગોલિયાના વિસ્તારમાં તમને મંચુરિયા પ્રકારનું ઘાસ ભૂમિ જે છે, મંચુરિયન ખાવાની વાત નથી મિત્રો, બરોબર, અહીંયા ઘાસ ભૂમિની વાત છે. મંચુરિયામાં તે એક મંગોલિયાના વિસ્તારમાં આવેલો એક પ્રદેશ છે, તો એના નામ ઉપરથી મંચુરિયન પડેલું છે. તો અહીંયા મંચુરિયા પ્રકારનું ઘાસ ભૂમિ ક્ષેત્ર જે છે એ જોવા મળે છે મિત્રો. ચલો હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો એ આગળ ચર્ચાની અંદર તમને કઈ અગત્યની બાબત જોવા મળે છે? તો કે આ જે ઘાસ ભૂમિના પ્રદેશો છે એના બે ભાગ પડે છે મિત્રો. કયા કયા? તો કે ઉષ્ણકટિબંધીય ઘાસ ભૂમિના પ્રદેશો અને શીતોષ્ણકટિબંધીય ઘાસ ભૂમિના પ્રદેશો. હવે લગભગ તમારામાંથી કોઈ એવો અજ્ઞાની વ્યક્તિ તો છે જ નહીં કે જેને કટિબંધો કોને કહેવાય એમાં ખબર ન પડતી હોય. તો આપણે એક્ઝેક્ટ ગોળ નથી થયું, માફ કરજો, પણ તમને સમજાવી દઉં છું કે આપણે જે પૃથ્વીના કટિબંધો જે છે એમાં બરોબર વચ્ચેની લાઈન જે છે એને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. હવે વિષુવવૃત્તથી
ઉપર 23.5 અને નીચે 23.5 એ બંનેની વચ્ચેનો આ જે પ્રદેશ છે એને આપણે ઉષ્ણકટિબંધીય પટ્ટો કહીએ છીએ મિત્રો। શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધીય પટ્ટો। હવે બંને બાજુમાં જ્યાં ઉષ્ણકટિબંધીય પટ્ટો પૂરો થાય ત્યાંથી કયો પટ્ટો શરૂ થાય બંને બાજુમાં? તો કે ત્યાંથી જે થાય એને આપણે શીતોષ્ણકટિબંધીય પટ્ટો કહીએ છીએ। અને આ જે શીતોષ્ણકટિબંધીય પટ્ટો જે છે, જ્યાં હું ડોટેડ લાઈન કરું છું, એ ત્યાં પણ કેટલાક ઘાસ ભૂમિના પ્રદેશો આવેલા છે। તો તમને ખબર પડે કે શીતોષ્ણકટિબંધીય પટ્ટો કોને કહેવાય છે અને ઉષ્ણકટિબંધીય પટ્ટો કોને કહેવાય છે। તો એ વિસ્તારોમાં જોવા મળતા ઘાસ પ્રદેશોને એ નામથી ઓળખવામાં આવે છે। તો અહીંયા બે પ્રકારે તમે જોઈ શકો ઘાસ ભૂમિને, ઉષ્ણકટિબંધીય પટ્ટામાં આવેલા અને શીતોષ્ણકટિબંધીય પટ્ટાની અંદર આવેલા। તો હવે આપણે એક એકને સમજવાની કોશિશ કરીએ કે શું વિશેષતા છે। ઓકે, પહેલે તો અહીં તમને ડેફિનેશન સમજાવી દીધી છે કે ઉષ્ણકટિબંધીય ઘાસ પ્રદેશો એટલે કેવા પ્રદેશોની વાત છે। તો કે ભાઈ વિષુવવૃત્તથી કર્કવૃત્ત અને મકરવૃત્ત એમ તમારે બંને બાજુ જવાનું છે, તો એની વચ્ચે આવેલા પ્રદેશોની અંદર તમને આવી ઉષ્ણકટિબંધીય ઘાસ ભૂમિઓ જોવા મળવાની છે। હવે અહીંયા તમને વાતાવરણ કેવું જોવા મળશે? તો સામાન્ય રીતે સૂકી અને ભેજવાળી ઋતુઓ જે છે અને સામાન્ય રીતે એ ગરમ ઋતુઓ તમને અહીંયા જોવા મળે છે। તો આબોહવા કેવી છે મિત્રો? તો કે સૂકી અને ભેજવાળી ઋતુઓ જોવા મળે છે અને હંમેશા ગરમ આબોહવા જે છે તમને જોવા મળે છે। વરસાદ સામાન્ય રીતે કેટલો હોય છે? તો કે ગરમ છે, ગરમ ભેજવાળી ઋતુ છે તો સામાન્ય રીતે વરસાદ બીજા પ્રદેશો કરતાં, બીજી ઘાસ ભૂમિઓ કરતાં વધુ જોવા મળશે। તો એ 50થી લઈને 130 સેન્ટીમીટર જેટલો વરસાદ જે છે તમને અહીંયા જોવા મળવાનો છે મિત્રો। ઘાસની ઊંચાઈ અંદાજે જે છે ક્યાં સુધી જતી હોય છે? તો કે 3 થી 4 મીટર જેટલી ઊંચાઈ તમને જોવા મળે છે। અને ક્યારેક બહુ ઊંચા ઘાસ તમને જોવા મળતા હોય તો એને મિત્રો ઘણીવાર શું કહેવામાં આવે છે? તો કે એલિફન્ટ ગ્રાસ અથવા તો નેપિયર ગ્રાસ તરીકે એને ઓળખવામાં આવતા હોય છે। તો અહીંયા તમે એક જનરલ ઊંચાઈની વાત કરીએ તો 3 થી 4 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા ઘાસ જે છે એ જોવા મળશે। હવે આ ઉષ્ણકટિબંધીય પટ્ટાની અંદર ઘાસ ભૂમિ જે છે એ ઘાસ ભૂમિમાં રહેતા કેટલાક પ્રાણીઓ છે। એ કેવા પ્રાણીઓ તમને જોવા મળશે? તો કે હાથી છે, જીરાફ છે, સિંહ, ચિત્તો, જીબ્રા, આ પ્રકારના પ્રાણીઓ તમને જે છે એ ઉષ્ણકટિબંધીય ઘાસ પ્રદેશોની અંદર તમને જોવા મળવાના છે। ઉદાહરણ કયા કયા ઉદાહરણો છે ઉષ્ણકટિબંધીય ઘાસ પ્રદેશોના? તો કે ભાઈ પૂર્વ આફ્રિકા છે, બ્રાઝિલ છે, વેનેઝુએલા છે, ઇન્ડિયા છે, આ બધા પ્રદેશોની અંદર તમને ઉષ્ણકટિબંધીય ઘાસ ભૂમિના ક્ષેત્રો જોવા મળશે। આપણે ચર્ચા થઈ ગઈ છે, બ્રાઝિલમાં કમ્પોઝના નામથી જાણીતું છે, વેનેઝુએલામાં લાનોસના નામથી જાણીતું છે, આફ્રિકાની અંદર એ સવાનાના નામથી જાણીતું છે અને ઇન્ડિયામાં પણ એને આપણે સવાનાના નામથી ઓળખાવીએ છીએ। ઓકે, ચલો મિત્રો આગળ વધીએ। શીતોષ્ણકટિબંધની વાત કરીએ કે શીતોષ્ણકટિબંધીય પટ્ટાની અંદર જે ઘાસ ભૂમિ છે એની શું વિશેષતા છે? તો સૌથી પહેલા વિસ્તાર, કયા વિસ્તારની અંદર એ આવેલા છે? તો કે ભાઈ મિડ લેટિટ્યુડ એટલે કે મધ્ય અક્ષાંશીય પ્રદેશો, એટલે કે 23.5 અક્ષાંશોથી શરૂ કરીને, બંને ગોળાર્ધમાં 23.5 અક્ષાંશોથી શરૂ કરીને એ સામાન્ય રીતે 60-65 અક્ષાંશોની વચ્ચે તમને એ જોવા મળવાના છે। તો આવા જે પ્રદેશોમાં ઘાસ ભૂમિ પ્રદેશ વિસ્તાર જોવા મળે છે એને આપણે શીતોષ્ણકટિબંધીય ઘાસ પ્રદેશો કહીએ છીએ। હવે અહીંયા શિયાળો તમને ઠંડો જોવા મળશે, ઉનાળો ગરમ રહે છે અને સામાન્ય રીતે તમને અહીંયા થોડુંક વધુ એક્સ્ટ્રીમ ક્લાઇમેટ એટલે કે આબોહવા જે છે એ તીવ્ર આબોહવા જોવા મળશે, વધુ ઠંડી, એ પ્રકારનું તમને અહીંયા આબોહવા જે છે એ જોવા મળવાની છે। વરસાદ જે છે એ ઉષ્ણકટિબંધીય પટ્ટાની અંદર તમારે 50થી લઈને 130 સેન્ટીમીટર જેટલો વરસાદ હતો, કારણ કે ત્યાં ગરમ ભેજવાળી ઋતુઓ જોવા મળે છે। અહીંયા ગરમ ભેજવાળી ઋતુઓ નહીં જોવા મળે એટલા માટે વરસાદની માત્રા ઘટી જશે, પણ બિલકુલ રણાઈ નથી થઈ જતું, એટલા માટે 25થી લઈને 75 સેન્ટીમીટર જેટલો વરસાદ જે છે મિત્રો એ આવી ઘાસ ભૂમિની અંદર તમને જોવા મળશે। અહીંયા તમને ઘાસ અને નાની વનસ્પતિઓ ઉગે છે જે શિકાર માટે વધુ અનુકૂળ હોય છે। ક્લિયર કરી? ચલો અહીંયા પ્રાણીઓની વાત કરીએ તો કે જંગલી ભેંસ, બળદ, કાળિયાર, આ પ્રકારના પ્રાણીઓ જે છે મિત્રો તમને જોવા મળવાના છે। વિશ્વની અંદર શીતોષ્ણકટિબંધીય પટ્ટાના જે ઘાસ પ્રદેશો છે એના નામ કેટલાક આપેલા છે। આર્જેન્ટિનામાં આવા ઘાસ પ્રદેશને પમ્પાસના નામથી ઓળખવામાં આવે છે, પછી અમેરિકાની અંદર એને પ્રેરીના નામથી ઓળખવામાં આવે છે,
સાઉથ આફ્રિકામાં એને વેલ્ડના નામથી ઓળખવામાં આવે છે. એશિયાનો પ્રદેશ જેની અંદર રશિયા પણ સામેલ છે તો ત્યાં તમને સ્ટેપી પ્રકારનું ઘાસ જોવા મળશે. અને ઓસ્ટ્રેલિયા જ્યાં મકર ઋતુ પૂરું થઈ જાય પછીનો વિસ્તાર છે ત્યાં જે જોવા મળે છે એને ડાઉન્સ પ્રકારના ઘાસ જે છે જોવા મળશે મિત્રો. તો આ કેટલીક વિશેષતાઓ જે શીતોષ્ણ ઘાસ પ્રદેશો અને જે ઉષ્ણકટિબંધીય ઘાસ પ્રદેશો છે એની મિત્રો આપણે ચર્ચા કરી છે. હવે અહીંયા કેટલીક અગત્યની બાબતો છે કે અર્ધ શુષ્ક ઘાસ ભૂમિ એની અહીંયા વાત કરેલી છે. બહુ ઝાઝો વરસાદ ન હોય ને બહુ ઓછોય વરસાદ ન હોય એ પ્રકારનો ઘાસ ભૂમિના પ્રદેશો છે એની અહીંયા ચર્ચા કરેલી છે. તો કે નાના તથા વિસ્તરેલા ઘાસનું મેદાન છે જેમાં બુફેલો અને લેન્ટેના જેવું નાનું ઘાસ જોવા મળે છે. ક્યાં? તો કે અર્ધ શુષ્ક ઘાસ ભૂમિના વિસ્તારોની અંદર તમને બુફેલો અને બફેલોની વાત નથી, ભેંસની વાત નથી કરતો, બુફેલો અને લેન્ટેના જેવું ઘાસ જે છે એ તમને ક્યાં જોવા મળે છે? તો કે અર્ધ શુષ્ક ઘાસ ભૂમિના પ્રદેશોની અંદર તમને એ જોવા મળે છે. ખાસ કરીને જે યુક્રેનના પ્રદેશો છે, જે આ યુક્રેન યુદ્ધ માટે અત્યારે જાણીતું છે, ચર્ચામાં છે, યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે. એ સિવાય યુક્રેન પ્રદેશોના સિવાય દક્ષિણી પશ્ચિમી રશિયાનો જે પ્રદેશ છે ત્યાં તમને ઘાસ પ્રદેશો જોવા મળે છે જેને આપણે સ્ટેપી પણ કહીએ છીએ. તો એને અર્ધ શુષ્ક ઘાસ ભૂમિ કહીએ છીએ. અને ત્યાં તમને જે ઘાસ જોવા મળે છે એમાં કઈ પ્રજાતિ મુખ્ય છે? તો કે બુફેલો અને લેન્ટેના પ્રકારનું તમને જોવા મળશે. આવા જ ઘાસ પ્રદેશોના બીજા નામો કયા છે તો આપણે જોઈ ગયા છીએ. દક્ષિણ આફ્રિકામાં વેલ્ડના નામથી જાણીતું છે અને બ્રાઝિલમાં એને કમ્પોઝના નામથી ઓળખવામાં આવે છે. પછી મોટા અને ગીચ મેદાનો જ્યાં જોવા મળે છે એવા ઘાસ ભૂમિના પ્રદેશો કયા? તો કે અમેરિકાની અંદર પ્રેરી, દક્ષિણ અમેરિકામાં પમ્પાસ, લાનોસ, પછી કેરાડો એક નવું નામ આપ્યું છે. તો કેરાડો પણ ક્યાં જોવા મળે છે? તો કે દક્ષિણ અમેરિકાના પ્રદેશોની અંદર જોવા મળે છે. ઓસ્ટ્રેલિયામાં ડાઉન્સ, ન્યુઝીલેન્ડની અંદર એક નવું નામ આવ્યું છે. કેન્ટરબરી તો આપણે સાંભળ્યું હતું. એક નવું નામ છે રેન્જલેન્ડ. યાદ રાખજો મિત્રો, બે નવા નામો આવ્યા. પહેલાં તમે જોયા હતા એ સિવાયના નવા નામો બે આવ્યા છે. એક છે દક્ષિણ અમેરિકાની અંદર તમને કેરાડો પ્રકારનું ઘાસ જોવા મળશે અથવા ઘાસ પ્રદેશ જોવા મળશે. અને ન્યુઝીલેન્ડની અંદર તમને રેન્જલેન્ડ પ્રકારનું ઘાસ પ્રદેશ જે છે તમને જોવા મળવાનું છે. હંગેરીમાં તો આપણે ચર્ચા કરી લીધી હતી. એ પુષ્ટાજ પ્રકારનું ઘાસ જે છે એ જોવા મળે છે મિત્રો. ઓકે, ચલો આગળ વાત કરીએ કે આ મોટા અને ગીચ મેદાનો જે છે ત્યાં આપણે કઈ બીજી અગત્યની બાબતો યાદ રાખવાની છે? તો કે ભાઈ જ્યારે ઘાસ આવરણ પૂર્ણ રીતે વિકસિત થયું હોય અને સાથોસાથ નાના વૃક્ષો તથા ઝાડીઓ પણ વિકસ્યા હોય એવી સ્થિતિના ઘાસ ક્ષેત્રને આપણે કયા નામથી ઓળખાવીએ છીએ? તો કે સવાના પ્રકારનું ઘાસ કહીએ છીએ. યાદ રાખજો, સવાના પ્રકારનું ઘાસ કોને કહેવાય છે? તો કે જ્યાં ઘાસ આવરણ પૂર્ણ રીતે વિકસિત થયું હોય અને સાથોસાથ નાના વૃક્ષોને ઝાડી ઝાખરાઓ તમને જોવા મળતા હોય એવા પ્રદેશોને આપણે સવાના પ્રકારના ઘાસ તરીકે ઓળખાવીએ છીએ. હવે આ જ સવાના પ્રકારના ઘાસને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, બ્રાઝિલની અંદર તમને કમ્પોઝ જોવા મળે છે. એ એક અલગ પ્રકારનું ઘાસ જે છે આનો જ પેટા પ્રકાર કહી શકાય. બ્રાઝિલમાં એને અલગ નામથી ઓળખાવવામાં આવે છે. ઘાસના મેદાનો પૃથ્વીના ભૂપૃષ્ઠના લગભગ અંદાજે 20% ભાગને રોકે છે. પૃથ્વીનું ટોટલ જે જમીનનું ક્ષેત્રફળ છે એ ટોટલ જમીનના ક્ષેત્રફળના 20% ભાગને કોણ આવરીને રહેલું છે? ઘાસ પ્રદેશો આવરીને રહેલા છે. અહીંયા તમને કેવા પ્રાણીઓ જોવા મળશે? સવાના પ્રદેશની વાત છે ખાસ કરીને તો જીબ્રા છે, ગધેડા છે, ચિંકારા છે, કાળિયાર, ઘાસચર પ્રાણીઓ તથા સરીસૃપો જે છે મિત્રો તમને એ જોવા મળવાના છે. ઓકે, ચલો ઘાસ નિવસન તંત્રની અંદર વાતચીત ચાલે છે તો વૃક્ષો કેવા પ્રકારના? તો કે પ્રોસોપિસ, ઝિકિસ, કેપરિસ, એકેસિયા અને બીટીઓ પ્રકારના વૃક્ષો તમને જોવા મળશે. પ્રાણીઓ કેવા પ્રકારના? તો કે સૂક્ષ્મજીવો, ઉંદર, ભૂંડ, કૂતરા, ગાય, ભેંસ વગેરે જોવા મળશે. પક્ષીઓની સંખ્યા પણ આ ક્ષેત્રમાં તમને વધારે જોવા મળવાની છે મિત્રો. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો આગળ કેટલીક બાબતોની ચર્ચા કરીએ. એક બે અગત્યના તથ્યો છે એને જોઈએ. તો કે રાજસ્થાનમાં સ્ટેપી અને સવાના બંને પ્રકારનું ઘાસ જે છે મિત્રો જોવા મળે છે. આ રાજસ્થાનની વિશેષતા છે કે ત્યાં તમને સ્ટેપી પ્રકારનું ઘાસ પણ જોવા મળશે અને ત્યાં તમને સવાના પ્રકારનું પણ ઘાસ જોવા મળશે. સવાના સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય છે અને સ્ટેપી જે છે સામાન્ય રીતે શીતોષ્ણકટિબંધીય છે. પણ તમે યાદ રાખજો, શીતોષ્ણ જ્યાં ઠંડુ અને ગરમ બંનેનું સંતુલન હોય એની વાત કરી છે. તો આપણે ગુજરાતમાં કર્કવૃત્ત પસાર થાય છે ત્યાંથી ઉપરનો વિસ્તાર જે છે એ શીતોષ્ણ પ્રદેશની અંદર આવી જશે. તો રાજસ્થાન
ઉષ્ણ શીતોષ્ણ પ્રદેશમાં આવવાનું છે તો ત્યાં બંને પ્રકારના ઘાસ તમને જોવા મળવાના છે. ચલો એક બીજું અગત્યનું તથ્ય યાદ રાખો કે ઘાસના મેદાનોના સંશોધન માટેની ભારતની અંદર એક સંસ્થા આવેલી છે. એ સંસ્થાનું નામ છે ઇન્ડિયન ગ્રાસલેન્ડ એન્ડ ફોડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં આવેલી છે તો કે ઉત્તર પ્રદેશની અંદર ઝાંસીમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઝાંસી નામનો જિલ્લો છે યુપીની અંદર. તો ત્યાં તમને એક સંસ્થા જોવા મળે છે ઇન્ડિયન ગ્રાસલેન્ડ એન્ડ ફોડર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ જે છે તો તમને યુપીમાં જોવા મળે છે. તો ક્યારેક ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે સંસ્થા અને એનું લોકેશન ક્યાં આવેલું છે, એ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે, એને યાદ રાખજો. બીજું, રાજસ્થાનના જોધપુરની અંદર પણ એક સંસ્થા છે જેનું નામ છે સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. અર્ધ શુષ્ક અથવા તો શુષ્ક પ્રદેશોની અંદર તમને જે ઘાસ જોવા મળે એના ઉપર સંશોધન કરતી સંસ્થા એટલે કે આવડી આ કેન્દ્રીય શુષ્ક ક્ષેત્રીય સંશોધન સંસ્થા તમને અહીંયા જોવા મળે છે. તો બે સંસ્થાઓ છે, એક ઝાંસીમાં આવેલી છે યુપીની અંદર અને એક જોધપુરની અંદર રાજસ્થાનમાં આવેલી છે. આ બેનું તમે નામ યાદ રાખજો મિત્રો. ચલો હવે તમે નોટ પેન ઉઠાવો અને બીજા કેટલાક હું લોકલ નામો તમને જે લખાવું એ તમારે મિત્રોએ લખી લેવાના છે કે આ લોકલ નામો ઘાસ પ્રદેશો ગુજરાતમાં અને ભારતમાં કયા કયા નામે જાણીતા છે. એનું હું તમને ફટાફટ મિત્રો એક નોંધ કરાવી દઉં છું. તમે લોકો એને લખતા જજો. તમે બધા જાણો છો, મને જવાબ આપજો કે બંને પ્રકારનું ઘાસ અને વીડી પ્રકારનું ઘાસ મિત્રો તમને ક્યાં જોવા મળશે? તો બધાને ખબર છે કે ગુજરાતની અંદર તમને એ જોવા મળશે મિત્રો. યાદ રાખજો, ક્યાં જોવા મળે છે? ગુજરાતમાં જોવા મળે છે. ચલો આગળ એક નેક્સ્ટ મુદ્દો લખાવું છું કે ભાઈ એક બીજું ફુમિદ પ્રકારનું જે ઘાસ જે છે એ ફુમિદ પ્રકારનું ઘાસ જે છે મિત્રો એ તમને ક્યાં જોવા મળે છે? તો કે એ તમને મિત્રો મણિપુરની અંદર જોવા મળશે. ક્યાં જોવા મળશે? મણિપુરમાં. મણિપુરમાં ક્યાં? તો કે જે લોકટક સરોવર આવેલું છે એ લોકટક સરોવરની અંદર તમને આ પ્રકારનું ઘાસ એના આસપાસના પ્રદેશોમાં તમને એ જોવા મળવાનું છે. ફુમિદ પ્રકારનું ઘાસ છે. ન વંચાતું હોય તો હું બોલું એનું પર ધ્યાન આપજો. ફુમિદ પ્રકારનું. ઓકે, બીજું એક ઘાસનો પ્રકાર છે મર્ગ અથવા તો એનું નામ છે બહાકસ. કયું નામ છે? બહાકસ અથવા તો બહકસ. અહીં બાકસની વાત નથી, બરોબર, દિવાસળીની વાત નથી. બહાકસ અથવા તો બહકસ અથવા તો એને મર્ગ પણ કહેવાય છે. તો આ પ્રકારનું ઘાસ તમને ભારતમાં ક્યાં જોવા મળશે? તો JNK ની અંદર જોવા મળશે મિત્રો. ક્યાં જોવા મળશે? JNK એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર તમને એ જોવા મળશે મિત્રો. ચલો ચોથા પ્રકાર એક લઈ લઈએ કે ચોથા પ્રકારમાં આવશે બુગ્યાલ પ્રકારનું ઘાસ મિત્રો. કયું છે? બુગ્યાલ. અને હજી એનું એક બીજું નામ છે બુગ્યાલ અથવા તો ઝુકોવું. શું નામ છે મિત્રો? ઝુકોવું. ડી સાયલેન્ટ છે એમાં. ઝુકોવું પ્રકારનું ઘાસ. બુગ્યાલ અથવા તો ઝુકોવું પ્રકારનું ઘાસ તમને ક્યાં જોવા મળે છે? તો એ મિત્રો યુકેમાં જોવા મળે છે. ભારતમાં યુકે એટલે ઉત્તરાખંડની અંદર તમને જોવા મળે છે. અને એ સિવાય ઉત્તરાખંડ સિવાય પણ એક બીજી જગ્યાએ જોવા મળે છે જેનું નામ છે નાગાલેન્ડ મિત્રો. કયું છે? નાગાલેન્ડની અંદર પણ તમને બુગ્યાલ અને ઝુકોવું પ્રકારનું ઘાસ જે છે એ જોવા મળે છે મિત્રો. ચલો આગળ વાત કરીએ કે ભાઈ હિમાચલ પ્રદેશ છે ત્યાંના વિસ્તારોમાં આપણને ખજ્જર પ્રકારનું ઘાસ, ખચ્ચરની વાત નથી, ખજ્જર પ્રકારનું ઘાસ જે છે એ HP ની અંદર તમને જોવા મળે છે. એટલે કે હિમાચલ પ્રદેશના વિસ્તારોની અંદર તમને મિત્રો એ જોવા મળે છે. ચલો એના પછી એક નવું નામ લખાવું છું મિત્રો, સારામતી પ્રકારનું ઘાસ. શું નામ છે મિત્રો? સારામતી પ્રકારનું ઘાસ જે છે ભારતના કયા વિસ્તારોની અંદર તમને જોવા મળશે? તો આ પણ ઓલાની જેમ નાગાલેન્ડમાં તમને જોવા મળશે મિત્રો. ક્યાં જોવા મળે છે? નાગાલેન્ડની અંદર તમને એ જોવા મળે છે. અમુક લોકો લખવામાં સાથે સાથે પહોંચી ન વળતા હોય તો સ્ક્રીનશોટ પાડી લેવા વિનંતી. ઓકે, કારણ કે નવા નામ લખાવીશ તો કદાચ હું ભૂસી પણ નાખું. ઓકે ચલો, તો સારામતી પ્રકારનું ઘાસ છે એ નાગાલેન્ડની અંદર તમને જોવા મળે છે. બન્ની
ગુજરાતની અંદર ફુમિદ મણિપુરમાં, મરગન બહાકસ એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં, બુગ્યાલ અથવા તો ઝુકોવું જે છે એ ઉત્તરાખંડ અને નાગાલેન્ડની અંદર, ખજ્જલ હિમાચલ પ્રદેશની અંદર અને સારામતી જે છે એ નાગાલેન્ડની અંદર તમને જોવા મળે છે. હવે અહીંયા બે લખવાના છે મિત્રો, એટલે પૂછતો નથી હું. એક છે ઉખરુલ પ્રકારનું ઘાસભૂમિ. કયું નામ છે મિત્રો? ઉખરુલ. આ ઉખરુલ પ્રકારની જે ઘાસભૂમિ છે મિત્રો એ તમને ક્યાં જોવા મળે છે મિત્રો? તો કે એ તમને મણિપુરમાં જોવા મળે છે મિત્રો. ક્યાં જોવા મળે છે? ઉખરુલ જે છે એ મણિપુરના વિસ્તારોની અંદર તમને જોવા મળે છે. એટલે એને તમે ખાસ યાદ રાખજો કે મણિપુર. કયું નામ યાદ રાખશો? મણિપુરની અંદર ઉખરુલ જોવા મળે છે. અને છેલ્લું એક લખી નાખો કે શોલા પ્રકારનું ઘાસ. અહીં હું સાઈડમાં લખું છું મિત્રો, શોલા પ્રકારનું ઘાસ જે છે એ તમને ક્યાં જોવા મળે છે? તો તમે લોકો મને એમ કહો કે શોલા જંગલો જે છે એ તમને ક્યાં જોવા મળે છે? મને જણાવજો. અત્યારે હું તમારા જવાબની રાહે તો નથી રહેતો, પણ તમને ખબર છે કે નહીં પોતે જાતે જ નક્કી કરી લેજો કે શોલા પ્રકારના જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે. ઓકે, એ તમે જાતે નક્કી કરી લીધા હોય તો હવે હું અહીં તમને જણાવી દઉં છું કે જે પશ્ચિમ ઘાટ જે છે એ પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં તમને શોલા પ્રકારનું ઘાસ જોવા મળે છે. એટલે અહીંયા હું લખી નાખું છું કે પશ્ચિમ ઘાટના વિસ્તારોની અંદર તમને શોલા પ્રકારનું ઘાસ જે છે એ જોવા મળશે. ખાસ કરીને કેરળ અને તમિલનાડુનો વિસ્તાર જે છે ત્યાં તમે યાદ રાખજો. તમિલનાડુ બોલે તો હું TN લખું છું અહીંયા. ઓકે, તો આ વિસ્તારોમાં તમને શોલા પ્રકારનું ઘાસ જે છે એ જોવા મળે છે. તો મિત્રો, જેમ આપણે વિશ્વની અંદર અલગ અલગ પ્રદેશના અલગ અલગ ઘાસના નામ યાદ રાખ્યા, એવી જ રીતના મિત્રો તમારે ભારતની અંદર અલગ અલગ પ્રદેશોમાં ઘાસના નામ કયા કયા છે એને તમારે યાદ રાખવાનું છે. હવે બધા લખાઈ ગયા છે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે નિરાતે લઈ લો. અહીંયા આપણું ઘાસ નિવસન તંત્ર જે છે મિત્રો એ પૂર્ણ થાય છે. અને હવે આપણે એક રણ વિસ્તારનું જે નિવસન તંત્ર છે એના તરફ આગળ વધીએ છીએ. જંગલ વિસ્તાર જ્યાં તમને જોવા મળે છે ત્યાં સામાન્ય રીતે વધુ વરસાદ હોય છે. ઘાસ નિવસન તંત્ર તમને ત્યાં જોવા મળે છે, જ્યાં જોવા મળે છે ત્યાં સામાન્ય રીતે ઓછો વરસાદ હોય છે. અને રણ વિસ્તારમાં સાવ ઓછો વરસાદ હોય છે. તો હવે આપણે જે વાત કરવાની છે મિત્રો એ રણ નિવસન તંત્ર વિશેની ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે રણ શબ્દ બોલીએ એટલે આપણને ઓલા રેતીના ઢુવાવાળા પ્રદેશો યાદ રાખે, ઉજ્જડ પ્રદેશો યાદ આવે, નજરમાં આવે. ત્યાં થોર ને એ બધું તમને જે હોય એ આપણા નજર સમક્ષ આવતું હોય. પણ એક ઠંડુ રણ પણ ભારતની અંદર આવેલું છે, તો એ પણ તમે યાદ રાખજો. રણ માટે એક બીજો શબ્દ મિત્રો વપરાય છે જેને આપણે મરુસ્થળ કહીએ છીએ. શું કહીએ છીએ? મરુભૂમિના પ્રદેશો એટલે કે રણના પ્રદેશો, અથવા તો મરુસ્થળ એટલે કે રણ. તો હવે રણ નિવસન તંત્ર વિશેની વાતો કરવાની છે. હવે આ તંત્ર વિશેની આપણા મિત્રો વાતો કરીએ એની પહેલાં આની ભૌગોલિક વિશેષતા કઈ છે કે આ જે નિવસન તંત્ર છે રણ વિસ્તારવાળું, ત્યાં તમને કેવા પ્રકારની આબોહવા, કેવા પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિ જોવા મળશે એની એક નજર નાખીએ છીએ. અમુક મેં શબ્દો ઘણું બધું અમે ઇંગ્લિશમાં લખ્યું છે, પણ ચિંતા ન કરતા આપણે એને સમજી લઈશું. અને તમારે એક એક શબ્દ જે યાદ રાખવાનો છે એ મેં ગુજરાતીમાં લખ્યો છે, તો એનું ઉપર ધ્યાન આપજો કે શું વિશેષતા છે રણ વિસ્તારના નિવસન તંત્રની, એની વાત કરીએ છીએ. તો આ ભૌગોલિક વિશેષતા ઉપર ધ્યાન આપશું. તો કે આ વિસ્તારમાં તમને વરસાદ કેવો જોવા મળવાનો છે? તો કે ઓછો વરસાદ તમને જોવા મળે છે. આ સૌથી પહેલાં. સામાન્ય રીતે 25 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ જોવા મળતો હોય એવા પ્રદેશોને આપણે રણ વિસ્તાર અથવા તો મરુસ્થળ તરીકે ઓળખાવી દેતા હોઈએ છીએ. તો કે વરસાદ જે છે એ 25 સેમી કરતાં ઓછો જે છે એ તમને જોવા મળવાનો છે. તો એક વિશેષતા એની કઈ થઈ? તો કે ઓછો વરસાદ જોવા મળશે. ઓકે, હવે ઓછો વરસાદ કેમ છે? તો કે ત્યાં શુષ્કતા છે. શુષ્કતા બોલે તો વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ ઓછું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય ત્યાં વરસાદ પણ તમને ઓછો જોવા મળે છે. તો યાદ રાખજો કે અહીંયા શુષ્કતા એટલે કે એરિડિટી જે છે મિત્રો એ તમને વધુ જોવા મળશે. તો ઓછો વરસાદ અને શુષ્કતા, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું એને શુષ્કતા સામાન્ય રીતે કહીએ. વાતાવરણમાં પાણીનું પ્રમાણ ઓછું, પાણી એટલે ભેજ, તો એ પ્રમાણ ઓછું એને આપણે શુષ્કતા તરીકે ઓળખાવીએ છીએ. તો અહીંયા ઓછો વરસાદ છે અને શુષ્કતા વધુ તમને જોવા મળે છે. કોની વિશેષતા જોઈએ છે મિત્રો? આપણે
રણ નિવસન તંત્રની વિશેષતાઓ જોઈએ છે, ત્યાં એની આબોહવાકીય પરિસ્થિતિ કેવી હોય, પર્યાવરણીય પરિસ્થિતિ કેવી હોય એની ચર્ચા ચાલે છે. અને એની અંદર 2 જોયું, વરસાદ ઓછો છે, શુષ્કતા વધુ છે. હવે અહીંયા પવનની ગતિ, સામાન્ય રીતે પવનની ગતિ કેવી હોય છે મિત્રો? તો કે પવનની ગતિ વધુ ઝડપે જે છે એ પવનો તમને ફૂંકાતા જોવા મળશે. વધુ ઝડપે પવનો ફૂંકાતા જોવા મળે છે તો સપાટી ઉપરની ધૂળને ઉડાડીને પણ પોતાની સાથે લઈ જતા હોય છે. એટલે ત્યાં તમને વંટોળ જેવી પરિસ્થિતિ પણ તમને જોવા મળશે. રેતીના પૂર જોવા મળે. શું કહેવાય છે એને? રેતીના પૂર તરીકે આને ઓળખાવતા હોઈએ છીએ. તો અહીંયા તમને પવનની ગતિ વધુ જોવા મળે છે, એટલા માટે રેતીનું ઝંઝાવાત આપણે જેને કહીએ, રેતીનું વાવાઝોડું તમને ત્યાં જોવા મળતું હોય છે. ચલો તાપમાનની વાત કરીએ. તાપમાનમાં અતિ તમને જોવા મળે છે. અતિ એ બોલે તો દિવસે વધુ ગરમ ને રાત્રે વધુ ઠંડુ, આ પ્રકારનું તાપમાન જે છે તમને જોવા મળે છે. એટલે વધુ તાપમાન જે છે એ દિવસમાં તમને જોવા મળતું હોય છે, અને ઓછામાં ઓછું તાપમાન પણ તમને દિવસે, કારણ કે રાત વધુ માત્રામાં ઠંડી થઈ જાય અને દિવસ વધુ માત્રામાં ગરમ થઈ જાય, તો એક્સ્ટ્રીમ ટેમ્પરેચર જે છે તમને અહીંયા જોવા મળશે. હવે મિત્રો વાત કરીએ હ્યુમિડિટી, બોલે તો ભેજની વાત કરીએ. ભેજ કેવો? તો કે ઓછો છે. શુષ્કતા વધુ હોય તો ભેજ ઓછો જ હોય સામાન્ય રીતે. ઓકે, તો ભેજ તમને જે છે મિત્રો એ ઓછો જોવા મળશે. ઓકે, લો લેવલ ઓફ હ્યુમિડિટી જે છે તમને દિવસ દરમિયાન જોવા મળશે, અને રાત્રે પાછો વધુ માત્રામાં હ્યુમિડિટી તમને જોવા મળે છે. એટલે અતિશયતા તમને અહીંયા દેખાય છે. રાત્રે અતિશય ઠંડુ, અતિશય ભેજ વિનાનું, અને દિવસે જે છે એ અતિશય તમને કેવું જોવા મળશે? ગરમ જોવા મળશે, અતિશય ભેજ વિનાનું જોવા મળશે. રાત્રે તમને અતિશય ઠંડુ જોવા મળશે અને વધુ માત્રામાં ભેજ પણ તમને જોવા મળશે. તો આ વિશેષતા છે રણ વિસ્તારના નિવસન તંત્રની. જનસંખ્યા ઘનત્વ કેવું રહેવાનું છે? માણસોનો વસવાટ ત્યાં કેવો રહેવાનો છે? ઓછો જ રહેવાનો છે. હવે ત્યાં પરિસ્થિતિ જ એવી નથી કે ત્યાં આપણે લાંબો સમય ટકી શકીએ, તો સામાન્ય રીતે ત્યાં તમને જનસંખ્યા ઘનત્વ પણ ઓછું જોવા મળશે. ખાસ કરીને રણના આસપાસના પ્રદેશોની અંદર તમને લોકો જોવા મળે, થોડાક અંદર સુધી પણ જોવા મળે, પણ ત્યાંથી આગળ તમને જનસંખ્યા ઘનત્વ જોવા મળતું નથી મિત્રો. ચલો, જળની ઓછી ઉપલબ્ધતા. કેમ? તો કે વરસાદ જ ઓછો છે, તો જળની ઉપલબ્ધતા પણ ઓછી છે. અહીંની માટી પણ ફળદ્રુપ હોતી જ નથી, પણ જો પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તો રણભૂમિની માટીને ફળદ્રુપ બનાવી શકાય છે, એ તમે ભૂલતા નહીં. ઓકે, પણ સામાન્ય રીતે જળની પરિસ્થિતિ ઉપલબ્ધતા કેવી છે? તો કે ઓછી તમને જોવા મળશે. હવે આ બધી પરિસ્થિતિનો સરવાળો શું? તો કે સરવાળે જૈવ વિવિધતા પણ કેવી રહેવાની છે? ઓછી રહેવાની છે. રણ વિસ્તારોને અનુકૂળ થઈ શકે એવા જ પ્રાણીઓ, ઊંટ વગેરે, એવી જ વનસ્પતિ, થોર વગેરે એ તમને ત્યાં જોવા મળે છે. બાકી સામાન્ય રીતે તમને રણ વિસ્તારોની અંદર ઓછી માત્રાની જૈવ વિવિધતા જે છે એ જોવા મળે છે મિત્રો. માટીની ગુણવત્તાની ચર્ચા કરી લીધી છે, એ પણ કેવી રહેવાની છે? ઓછી રહેવાની છે. પણ જો પાણીની સુવિધા ઉપલબ્ધ થાય તો આ ગુણવત્તામાં સુધારો કરી શકાય છે મિત્રો. તો આ આપણે વાત કરતા હતા રણ વિસ્તારોની આબોહવાકીય પરિસ્થિતિ કેવી છે, પર્યાવરણીય પરિસ્થિતિ કેવી હોય છે, એની આપણે ચર્ચા કરી છે. હવે આપણે વાત કરીએ વરસાદ કેવો હોય છે અહીંયા. તો આપણે ચર્ચા થઈ ગઈ છે કે 25 સેન્ટીમીટરથી સામાન્ય રીતે ઓછો વરસાદ તમને જોવા મળશે. ચલો, અહીંયા 2-3 ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ લખેલા છે. શું યાદ રાખશો? તો કે મોટા ભાગના રણ પ્રદેશો ઉત્તરી તથા દક્ષિણ ગોળાર્ધના, હવે ગોળાર્ધ તો ખબર છે ને, વિષુવવૃત્તથી ઉપર જાવ તો ઉત્તરી ગોળાર્ધ અને વિષુવવૃત્તથી નીચે જાવ તો દક્ષિણી ગોળાર્ધ. તો દક્ષિણી ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય કર્ક તથા મકર રેખાની પાસે મહાદ્વીપોની પશ્ચિમે, મહાદ્વીપો એટલે કે આપણે જેને મહાખંડો કહીએ, ફોર એક્ઝામ્પલ આફ્રિકા ખંડ છે, ઉત્તર અમેરિકા ખંડ છે કે દક્ષિણ અમેરિકા ખંડ છે, તો એ જે ખંડો છે એ ખંડોની સામાન્ય રીતે ક્યારેક અપવાદ જોવા મળશે, પણ સામાન્ય રીતે તમને ક્યાં રણ વિસ્તાર જોવા મળશે? તો કે પશ્ચિમ દિશાએ તમને રણ વિસ્તારો જોવા મળશે. ને એ પણ ક્યાં? તો સામાન્ય રીતે 15થી લઈને 35 અક્ષાંશોની વચ્ચે આવા રણ પ્રદેશો તમને જોવા મળે છે. આ એક સામાન્ય પરિસ્થિતિની વાત કરી છે.
કે વિશ્વની અંદર મોટા ભાગના રણ પ્રદેશો ક્યાં આવેલા છે? તો કે ભાઈ મહાદ્વીપોના પશ્ચિમ બાજુએ આવેલા છે, મહાખંડોની પશ્ચિમ બાજુએ આવેલા છે. અને બીજું કે એ 15થી 35 અક્ષાંશોની વચ્ચે બંને ગોળાર્ધની અંદર તમને એ ફેલાયેલા જોવા મળે છે. તાપમાનના આધારે રણ પ્રદેશને ગરમ રણ પ્રદેશ કે ઠંડા રણ પ્રદેશ એમ બે પ્રકારે વિભાજિત કરી શકાય છે. ભારતની અંદર ઠંડા રણ પ્રદેશો પણ આવેલા છે અને ગરમ રણ પ્રદેશો પણ આવેલા છે. પણ આવું વિભાજન કરવાનો આધાર કયો છે મિત્રો? તો કે એનો આધાર છે તાપમાન. તાપમાન કેવું થાય છે એના આધારે આપણે એનું વિભાજન કરતા હોઈએ છીએ. હવે આગળ કેટલીક ચર્ચા છે. અહીંયા તમને દેખાતું હશે કે વિશ્વના અલગ અલગ પ્રદેશોની અંદર જે રણ પ્રદેશો આવેલા છે એની અહીંયા ચર્ચા કરેલી છે. તમે જોઈ શકો છો કે આફ્રિકાનો આ જે ઉપરનો ભાગ જે છે એ રણ વિસ્તારની શરૂઆત એ અહીંયા પશ્ચિમ બાજુથી થઈને પછી આગળ ફેલાતું ગયું. તો આને વિશ્વનું મહાન રણ આપણે એને કહીએ છીએ, જે સહારાનું રણ. વિશ્વનું સૌથી મોટામાં મોટું રણ પણ છે આ સહારાનું રણ છે, બરોબર. હવે પશ્ચિમ બાજુએ આવેલી એની વાત કરી છે, તો અહીં પશ્ચિમ બાજુએ એક બીજું અહીંયા રણ આવેલું છે. એ રણને આપણે શું કહીએ છીએ? તો કે એને નામીબ ડેઝર્ટ અથવા તો નામીબ રણ તરીકે ઓળખાવીએ છીએ. પછી ઉપર અહીંયા વચ્ચે એક પ્રદેશ આવેલો છે, એને કાલાહારીનું રણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આ આફ્રિકાના કેટલાક રણ થયા. આગળ એક ચર્ચા કરીશ તમને કે સમુદ્રી પ્રવાહો. સમુદ્રની અંદર એક નિશ્ચિત દિશાની અંદર વહેતા જતા પાણીના પ્રવાહને આપણે સમુદ્રી પ્રવાહો કહીએ. હવે એ પ્રવાહો જો ઉપરથી આવતા હોય, ધ્રુવો તરફથી આવતા હોય, તો સામાન્ય રીતે ઠંડા હશે. અને એ જો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા હશે તો સામાન્ય રીતે એ કેવા હશે? ગરમ હશે. અમુક અપવાદોને બાદ કરશું, બાકી સામાન્ય રીતે કેવા હશે? એ ગરમ હશે. તો જ્યાં ઠંડા સમુદ્રી પ્રવાહો તમને જોવા મળે છે ત્યાં પણ રણની રચના થતી હોય છે. આ એક કારણ છે. તો અહીંયા તમને ઉપર તરફથી આવતો જે સમુદ્રી પ્રવાહ જે છે એ કેનેરીનો પ્રવાહ છે. તો એના પ્રભાવમાં આવીને સહારાના રણની એક રચના થઈ શકે. બીજું એક કારણ તમે સમજો મિત્રો, કે જ્યાં રણ પ્રદેશોની રચના થઈ છે ત્યાં સામાન્ય રીતે એ પ્રદેશો વ્યાપારિક પવનોના પ્રભાવમાં આવેલા છે. હવે વ્યાપારિક પવનો જે છે ને આવી રીતના આમ ફૂંકાતા હોય છે મિત્રો, બરોબર. પૂર્વથી એ પશ્ચિમ બાજુ આવતા હોય છે. આ વ્યાપારિક પવનો જ્યારે ઉપરથી દક્ષિણ બાજુ આવે છે, પૂર્વથી પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ તરફ આવે છે, તો એ જમીનવાળા પ્રદેશો તરફથી આવે છે. હવે જમીનવાળા પ્રદેશો તરફથી આવે છે તો એમાં કાંઈ આર્દ્રતા હોય નહીં, એટલે વરસાદ પણ લાવી શકતા નથી. એટલા માટે 25 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ છે. તો રણ પ્રદેશો વિકાસ થવાના કારણોની અંદર વાત કરીએ તો બે કારણ આપણે જોયા. એક કારણ જોયું કે આવા રણ પ્રદેશો ઠંડા સમુદ્રી પ્રવાહની આસપાસ નિર્માણ થતા હોય છે. બીજી વાત કરી કે એ વ્યાપારિક પવનોના પ્રભાવની અંદર આવેલા હોય છે. અને ત્રીજી અગત્યની ચર્ચા કરીએ કે જ્યાં વરસાદના પવનો જો આવી રીતના કદાચ ફૂંકાય પણ ખરા, તો એ પવનોને રોકવા માટે થઈને અહીંયા કોઈ પર્વતવાળો વિસ્તાર જોવા મળતો નથી. એટલા માટે ત્યાં પર્વતીય વર્ષા શક્ય બનતી નથી. એટલે સરવાળે વરસાદ પણ ઓછો રહેવાનો છે. તો આ કેટલાક 3 એવા કારણો જોયા કે જે રણ બનવા માટેના આધારભૂત કારણો છે. એની આપણે ચર્ચા કરી. એક તો સમુદ્રી પ્રવાહો કેવા છે એની ઉપર ડિપેન્ડ કરે છે. બીજું, એ રણ વિસ્તારો શું વ્યાપારિક પવનોના પ્રદેશમાં પડે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. અને ત્રીજું કારણ કયું જોયું? તો કે એ પવનોને અટકાવવા માટે, ખાસ કરીને જે જળ પ્રદેશો ઉપરથી જતા પવનોને અટકાવવા માટે, એ પવનોમાં ભેજના આર્દ્રતાને બધું હોય એટલે વરસાદ લાવી શકતા હોય. જળ પ્રદેશો તરફથી જાય છે એવા પવનોની વાત કરીએ છીએ. તો એ પવનોને અટકાવવા માટે થઈને કોઈ પર્વતવાળો વિસ્તાર ત્યાં વચ્ચે પડે છે. જો પડતો હોય તો ત્યાં વરસાદ વધુ કરી નાખે, તો ત્યાં રણની રચના ન થાય. પણ નથી પડતો હોતો, એવો પર્વતીય વિસ્તાર વચ્ચે નથી પડતો હોતો, એટલે ત્યાં વરસાદ પણ નથી પડતો અને એટલા માટે રણની પણ રચના નથી થતી. અહીંયા ભારતમાં તમે જે અહીંયા થારનું રણ જોવો છો, કચ્છનું અને થારનું રણ તમે અહીંયા જે જોવો છો, તો ખાસ કરીને થારના રણની રચના કેમ થઈ છે? તો કે ભારતની અંદર અહીંથી જે મોસમી પવનો ફૂંકાય છે, વરસાદ લાવનારા પવનો ફૂંકાય છે, એ અહીંયા બધે તો પશ્ચિમ ઘાટને એ વચ્ચે પડે છે એટલે વરસાદ કરાવી નાખે છે. ગુજરાતનો ખાસ કરીને જે પૂર્વ પટ્ટો વચ્ચે પડે છે તો વરસાદ કરાવી નાખે છે. પણ આપણે શું જોવાનું છે કે આજે થારના રણની રચના થાય છે, તો એ થારના રણ તરફ જે પવનો જાય છે
એને રોકનારો કોઈ અહીંયા બીજો પર્વત તમને જોવા મળે છે? નથી જોવા મળતો. અરવલ્લી જે છે એ સીધી લાઈનમાં આવેલો છે, એટલા માટે એને એ રોકતો નથી. ખ્યાલ આવે છે? તો એ પણ એક અગત્યનું કારણ છે રણ પ્રદેશોની રચના થવાનું. તો આ કેટલાક મેં તમને મિત્રો કારણો જણાવ્યા છે કે શા માટે થઈને રણ પ્રદેશોની રચના થતી હોય છે. અહીંયા બેંગુલા કરંટ જે છે, બેંગુલા પ્રવાહ જે છે એ શેની રચના માટેનું કારણ છે? તો કે નામીબ ડેઝર્ટની રચના માટેનું કારણ છે. અહીંયા તમને ઓસ્ટ્રેલિયાનું રણ જોવા મળે છે, તો અહીંયા જે ઠંડો પ્રવાહ ઉપર જાય છે, પશ્ચિમી ઓસ્ટ્રેલિયન પ્રવાહ જે છે એના કારણે અહીંયા રણ પ્રદેશોની રચના થાય છે. ઓકે, અહીંયા તમે પેરુ નામનો દેશ આ બાજુમાં જે આવેલો છે, તો પેરુ પ્રવાહ જે ઉપરની તરફ જાય છે એ ઠંડો છે, તો અહીંયા અટકામા ડેઝર્ટની રચના થયેલી છે મિત્રો. ખ્યાલ આવે છે? અહીંયા તમે કેલિફોર્નિયાનો પ્રવાહ જુઓ છો, ઠંડો પ્રવાહ છે, તો અહીંયા તમને મોહાવે ડેઝર્ટની રચના થતી તમને જોવા મળે છે. ઓકે, તો આ કેટલાક કારણો છે મિત્રો કે શા માટે રણ પ્રદેશોની રચના પશ્ચિમી કિનારે થયેલી છે, શા માટે તમને એ ઠંડા રણ પ્રદેશોની આસપાસ જ જોવા મળે છે. એ બધી ચર્ચા તમને અહીંયા જોવા મળે છે. તો વિશ્વના જે મહત્વપૂર્ણ રણ વિસ્તારો આવેલા છે મિત્રો, એ રણ વિસ્તારોની આપણે અહીંયા ચર્ચા કરી છે અને એ રણ વિસ્તારોના નામ તમારે યાદ રાખવા જરૂરી છે. પરીક્ષામાં તમને જોડકા જોડવામાં કે વિધાનમાં ગમે તે રીતનો પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે. તો અહીંયા યાદ રાખજો કે મંગોલિયાના વિસ્તારમાં તમને ગોબીનું રણ જોવા મળશે. ઓકે, પછી અહીંયા તુર્કિસ્તાનના વિસ્તારોમાં તમને રણ જોવા મળશે, ઈરાનિયન રણ, થારનું રણ, કચ્છનું રણ, ઓકે, સહારાનું રણ, અહીંયા મસાવાનું રણ, અહીંયા કલાહારીનું રણ તમને જોવા મળે છે, અહીંયા નામીબ ડેઝર્ટ જોવા મળે છે, અહીંયા ઓસ્ટ્રેલિયન ડેઝર્ટ તમને જોવા મળે છે, અહીંયા અટાકામાનું ડેઝર્ટ તમને જોવા મળે છે, અહીંયા અલાગોનિયાનું ડેઝર્ટ તમને જોવા મળે છે, અહીંયા ક્યાં મોહાવેનું ડેઝર્ટ તમને જોવા મળે છે. ઓકે, આ કેટલાક પ્રસિદ્ધ જે રણ વિસ્તારો આવેલા છે એની આપણે મિત્રો ચર્ચા કરી છે મિત્રો. ચાલો, હવે અહીંયા વનસ્પતિ કેવી જોવા મળશે? તો કે મૂળ ઊંડે સુધી ગયેલા હોય એવી વનસ્પતિ જોવા મળે. કેમ? તો કે પાણીની શોધ છે, બરોબર, પાણી ઓછું જોવા મળે છે. હવે મૂળ ઊંડે સુધી જાય છે તો એ સોટી જેવા પાતળા થઈને ઊંડે સુધી જતા હોય છે, એટલે સોટીમય મૂળ જોવા મળશે. પર્ણ ખૂબ જ નાના, જેથી કરીને વૃક્ષોના પાણીનું બાષ્પીભવન વૃક્ષોના પાણીનું બાષ્પીભવન ન થઈ જાય એટલા માટે પર્ણો નાના જોવા મળે, અથવા તો એક કંટક રૂપ ધારણ, એ કાંટાનું રૂપ ધારણ કરી લેતા હોય એવા પર્ણો તમને જોવા મળશે, જેથી બાષ્પીભવન અટકે. ઓકે, થડ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય એવા વૃક્ષો તમને જોવા મળે, કારણ કે પર્ણોમાં પાણી બહુ વધુ જાય તો પછી બાષ્પીભવન થઈ જાય અને વૃક્ષનું મૃત્યુ થઈ જાય, એટલા માટે થડની અંદર પણ પ્રકાશ સંશ્લેષણ જોવા મળશે. હવે આવા વિસ્તારોમાં ઉગતા વૃક્ષો કે જાડી ઝાખરાઓ કેવા છે? તો કે નાગફણી છે, બાવળ છે, થોર છે, યુફોર્બિયા છે, આ પ્રકારના જે વૃક્ષો જે છે મિત્રો તમને જોવા મળવાના છે. પ્રાણીઓની વાત કરીએ તો સામાન્ય રીતે લાંબા પંખવાળા. કેમ? તો કે પેટ જમીનથી ઊંચે તરફ રહે એટલે લાંબા પગવાળા પ્રાણીઓ તમને જોવા મળશે, જેથી કરીને પેટને ગરમી બહુ ન થાય, તાપમાન એનું વધી ન જાય. ઓકે, અને બીજું કે જેના શરીરની અંદર પાણીનો સંગ્રહ લાંબા સમય સુધી થઈ શકે એવા પ્રકારના પ્રાણીઓ તમને જોવા મળશે. તો કે ભાઈ તેજ દોડનારા પ્રાણીઓ, નિશાચર પ્રાણીઓ, તડકાથી રક્ષણ પામવા માટે, નિશા એટલે કે રાત્રિમાં ફરતા પ્રાણીઓ તમને વધુ જોવા મળશે. ઓકે, પ્રાણીઓના પગ લાંબા હોય છે, જેથી શરીર ગરમ જમીનથી દૂર રહે, જળનો સંગ્રહ કરી શકે, જેથી લાંબા સમય સુધી પાણી વગર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. આપણે ઊંટની વાત કરીએ છીએ, ઊંટ જે છે રણનું જહાજ આપણે કહીએ છીએ, આ વિશેષતા એમાં તમને જોવા મળે છે. તો એ પ્રકારના પ્રાણીઓ તમને ત્યાં જોવા મળે છે. ભારતના રણ પ્રદેશો કયા છે? ભારતના રણ પ્રદેશો તો કે ભારતમાં આવેલું થારનું રણ ક્યાં આવેલું છે? અરવલ્લીની પહાડીની ઉત્તર પશ્ચિમમાં. અરવલ્લીની જે પહાડી જે છે એ ગુજરાતથી શરૂ કરીને દિલ્હી સુધી જાય છે, તો એની ઉત્તર પશ્ચિમ બાજુએ થારનું રણ તમને જે જોવા મળે છે એ ઉબડ ખાબડ જમીન ધરાવે છે અને ત્યાં રેતીના ઢોવા પણ તમને જોવા મળે છે. ગુજરાતમાં કચ્છનું રણ છે, વિશાળ ખારો પાટ ધરાવતો પ્રદેશ છે અને અમુક જગ્યાએ ત્યાં તમને સફેદ કલરનો પડ પણ જોવા મળે છે, જેને આપણે સફેદ રણ તરીકે પણ ઓળખાવીએ છીએ. ઓકે, ભારતની અંદર આવેલું ઠંડુ રણ, ગરમ રણની તો ચર્ચા કરી. ઠંડુ રણ કયું છે?
તો કે ભાઈ ભારતની અંદર લદ્દાખ, લેહ, કારગિલ, હિમાચલ પ્રદેશની સ્પીતિ ઘાટી, ઉત્તરાખંડ અને સિક્કિમના અમુક વિસ્તારોમાં તમને શીત રણ ક્ષેત્રો જે છે જોવા મળે છે. ઓકે, હવે અહીંયા ખૂબ જ પ્રમાણમાં ઠંડા તથા શુષ્ક ક્ષેત્રો જે વનસ્પતિ વૃદ્ધિ માટે બાધક છે, જેને શીતરણ પ્રદેશ કહેવામાં આવે છે. તો ભારતની અંદર તમને બંને પ્રકારના રણ પ્રદેશો છે એ મિત્રો જોવા મળે છે. ઓકે, ચાલો આગળ વાત કરીએ. એક ચર્ચા આપણે આવી હતી કે શા માટે પશ્ચિમી પ્રદેશોની અંદર રણ વિસ્તારો વધુ જોવા મળે છે અને ખાસ કરીને આટલા અક્ષાંશોની વચ્ચે જ કેમ જોવા મળે છે. તો એના જવાબ માટેના 3 આ જે કારણો છે એની ચર્ચા મેં ઓલરેડી કરી લીધી છે કે પ્રવર્તમાન સપાટી પવનો એટલે કે આપણે ઓલા જે વ્યાપારિક પવનોની વાત કરતા હતા એ પવનોની દિશામાં હોય, સમુદ્ર પ્રવાહો બાજુમાં વહેતા હોય, ખાસ કરીને ઠંડા અને પર્વતમાળા વચ્ચે ત્યાં ન પડતી હોય, એવા કારણોથી આ રણ વિસ્તારોની રચના તમને પશ્ચિમ બાજુમાં અને ક્યાં તમને જોવા મળે છે, પશ્ચિમ બાજુમાં અને 20 થી 30 અક્ષાંશોને, ખાસ કરીને 15 થી 35 અક્ષાંશોની વચ્ચે તમને એ જોવા મળે છે. ક્લિયર. હવે પ્રવર્તમાન પવનો કોને કહેવાય છે? તો કે અહીંયા વ્યાપારિક પવનો જે છે એ વ્યાપારિક પવનોને પ્રવર્તમાન પવનો કહેવાય, પશ્ચિમી પવનોને પ્રવર્તમાન પવનો કહેવાય અને જે ધ્રુવીય પવનો જે છે ને પ્રવર્તમાન પવનો કહેવાય. તો આવા 3 પ્રકારના પવનોના પ્રભાવમાં આવીને રણ પ્રદેશોની રચના જે છે એ થતી હોય છે. અહીંયા તમને વિશેષ માત્રામાં બધા રણ પ્રદેશોનો ઉલ્લેખ કરેલો છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તમારા માટે આઈએમપી શું છે? તો કે કયું રણ ક્યાં આવેલું છે એ તમારા માટે અગત્યનું છે, એની ચર્ચા કરજો. બાકી એની પારિસ્થિતિકી તંત્રની વાત હોય તો એની ચર્ચા આપણે કરી લીધી છે. ઓકે, ટકલા મકાન રણ ક્યાં છે, ટકલા મકાન રણ ક્યાં છે, ગોબીનું રણ ક્યાં છે, ઓકે, નામીબનું રણ ક્યાં છે, કલાહારી ડેઝર્ટ ક્યાં આવેલું છે, અટાકામા ડેઝર્ટ ક્યાં આવેલું છે, આ બધું તમારે આમાંથી શોધી લેવાનું છે. કાંઈ વિગતે જાણવું હોય તો તમે ગૂગલ પણ કરી શકો છો. ઓકે, મેં તમારે એક અગત્યની મારી જે જવાબદારી છે એ રણ પ્રદેશો જણાવવાની છે, એની ચર્ચા મિત્રો મેં તમને કરી દીધી છે. ચલો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. જે ઘાસ ભૂમિના પ્રદેશો જે છે એની ચર્ચા આપણે કરી, ઘાસ નિવસન તંત્રની ચર્ચા કરી અને એના પછી આપણે બીજી જે ચર્ચા કરી હતી એ રણ પ્રદેશો વિશેની ચર્ચા મિત્રો આપણે કરી લીધેલી છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું તમને આ ટોપિક પસંદ આવતા હશે. તમારા કોઈ પણ પ્રશ્ન આ લેક્ચર દરમિયાન થયા હોય તો તમે કોમેન્ટની અંદર મને પૂછી શકો છો. તમને ડેફિનેટલી એનો આન્સર જે છે એ મળી શકે છે. વધુ તમારે આના વિશે જાણવું હોય તો પણ તમે મને ચેટની અંદર કહી શકો છો, તો હું તમને એનો સોર્સ પણ જણાવી દઈશ કે ક્યાંથી તમે વધુ માત્રામાં જાણી શકો છો. તો એટલે સુધી રાખીએ. આભાર આપ સર્વે મિત્રોનો.